स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु। जे भव कारण ज्ञान अनादि ज्ञान बुलावी कुमार बतावे, ते क्षण मां भव निवृत्ति कारण सम्यक दर्शन सूर्य बनावे। सम्यक दर्शन नु पण कारण सद्गुरुदेव कृपाळु निवाणी, सर्व अपूर्व सुहेतु नमो गुरु राजपदे गुरु उलट आणी। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारा त्रिपुटीने नमस्कार, मावित्रोने मुरब्बीओने मुमुक्षोने नमस्कार। परम पूज्य श्री ब्रह्मचारीजी વિરચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 16 સમ્યક દર્શન એમાં આપણે 32-35 કડી સુધી યથાશક્તિ વિચારણા કરી આજે આગળ જઈએ। વ્યવહાર સમ્યક દર્શનના 67 બોલ, જ્યાં ભેદ પ્રકાર આવે ત્યાં પછી વ્યવહાર આવી જાય। ભાંગા આવ્યા, ભેદ આવ્યા, પ્રકાર આવ્યા, નાના મોટા આવ્યા, ડિટેલ્સ આવી, વિગત આવી, એટલે પછી એ બધું જ વ્યવહાર 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 એટલે વ્યવહાર સમ્યક। અને એના 67 બોલ બધા યુનેનિમસલી એક સર્વાનુમતિથી સ્વીકારેલા છે। અને શ્વેતાંબરામનાયમાં વધારે 67 જ કહેવાય છે, દિગંબરામનાયમાં સમ્યકના 63 ગુણ કહેવાય છે। વસ્તુતઃ બંને છે। એમાંથી કેટલીક વિચારણા કરી પછી આજે મુખ્ય વાત છે, બધાને ખબર છે, ઉપાડ છે કે સમ્યક દર્શનના 5 લક્ષણ એની વાત કરવાની છે। ચિહ્ન કયો, અંગ કયો, અવયવ કયો, લક્ષણ કયો। લક્ષણ એટલે લક્ષણ ઓળખાઈ જાય। જેમ કે મીઠાનું લક્ષણ શું? તો કે ખારાશ, ખારાશ એનું લક્ષણ છે, સ્વભાવ છે, ગુણ છે, ધર્મ છે, ઓળખી જાય। ખાંડ, સાકર વગેરે ગુણ વગેરે, તો કે એનો ગુણધર્મ લક્ષણ શું? તો કે ગળાશ, ગળપણ છે તે। એવી રીતે સમ્યક દર્શનના લક્ષણ શું? તો કે આ 5 લક્ષણથી ઓળખાઈ જાય। સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા। અહીંયા પ્રજ્ઞાબોધના પુષ્પમાં 34મી કડી અને પૃષ્ઠ પાન નંબર 95 ઉપર મૂકેલું છે તે લક્ષણ 5 સુદર્શન નાશમ મોક્ષ રુચિ ભવ ખેદ દયા નિસ્પૃહી સંત નિવાણી વિષય મન તલ્લીનતા ગણ આસ્તિકતાએ। 5 લક્ષણમાં આવી ગયા। પહેલું જ મૂક્યું છે શમ। પહેલું જ લક્ષણ તો કે શમ મૂક્યું। 19મા તીર્થંકર દેવ શ્રી મલ્લીનાથ પ્રભુ એની દેશના એમાં એની થીમ તો કે શમ હતી। પેટ શબ્દ શમ, અહીંયા મીંડાવાળો શબ્દ કહીએ છીએ શમ, ઉપશમ કહીએ છીએ તે શમ, પ્રશમ કહીએ છીએ તે શમ। એટલે દરેક તીર્થંકર દેવના સમવસ્ત્રણમાં દેશનામાં કોઈને કોઈ થીમ હોય, જેમાં દરેક થીમ ઉપરથી પાર્ટી પ્રસંગ યોજાતા હોય છે, આપ તો વિશેષ જાણો છો। તો એવી રીતે ત્યાં શમ ઉપર હતું। અને શમનો અર્થ શું થાય? તો કે ક્રોધાદિક કષાયનું ઉપશમન, સીધી સાદી વાત। વૃત્તિનું ઉપશમન કહીએ એની બદલે કષાયનું ઉપશમન કહીએ, એટલે ક્રોધ આદિ કષાયનું ઉપશમન, તેનું નામ શમ। એમાં એક દૃષ્ટાંત છે, એના પરથી વાત લઈએ। બાકી બધા જાણીએ છીએ કે આપણને શમ કેટલો છે અને કષાય કેટલા છે અને ઉપશમન કેટલું છે, જાણીએ છીએ। કે કુરગડુ નામના મુનિ થઈ ગયા। નામ જ કુરગડુ, કુરગડુ। મોટા અપકાર કરનાર ઉપર પણ સમભાવ રાખે, તેનું નામ શમ। એ પણ છે પોતાના કષાયનું ઉપશમન, અને કોઈએ ઉપકારની બદલે અપકાર જ કર્યા હોય તેના ઉપર પણ આપણે ઉપકારી હોઈએ તો પણ સમભાવ રાખીએ, તેનું નામ પણ શમ છે। તો આ મુનિ તિર્યંચ ગતિમાંથી આવેલા હોવાથી, એટલે કે આગલો બહુ તિર્યંચ ગતિનો હોવાથી તપશ્ચર્યા એમનાથી થઈ શકતી નહોતી। એટલે જુઓ પશુ જેવા કીધીને આપણાથી તપશ્ચર્યા સંયમ ન થઈ શકતો હોય તો કે આગલો બહુ તિર્યંચ ગતિનો હતો, એટલે ત્યાં આચાર પૂજર પોતાની ઈચ્છા પ્રમાણે સંયમન ન થઈ શકે। જ્યારે મળે ત્યારે પણ એમણે જે કાંઈ કર્યું હોય તે તિર્યંચ ગતિમાં જે યોનિમાં હોય, પશુ હોય, પંખી હોય, વૃક્ષ હોય, ફળ ફૂલ હોય, જે કયો તે પણ આપણને ખબર નથી। તો કે એમાંથી આવેલા એ મુનિ હતા। તપશ્ચર્યા જોઈએ તેવી થઈ શકતી નહોતી। તો ગુરુએ કહ્યું કે હે વત્સ, તું ક્ષમાનો જ આશ્રય કર, તારાથી તપશ્ચરણ થતું નથી, તો ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે। તો તું બધા જ પ્રકારના તપ કરી ચૂક્યો, સ્વભાવમાં રહી ગયો, તો બધું થઈ ગયું, એટલે તું ક્ષમાનો આશ્રય કર। ઉત્તમ ક્ષમા એમ જેમ ધર્મના 10 લક્ષણ છે, તો તું ક્ષમા ધારણ કર। પહેલી જ છે તપનું રહેવા દે। અને બીજા જે 4
મુનિ હતા એ ગ્રુપમાં, એ ફેમિલીમાં. એ કહે છે કે જોયું નિત્ય ભોજી ખા ખા કરે છે આપણી ભાષામાં, આખો દિવસ ખા ખા કરવું જોઈએ. એ રીતે એને નિત્ય ભોજી સારો શબ્દ છે. તો કે હર હંમેશ જમવું જ હોય, મોટું ખુલ્લું જ હોય અને ગમે ત્યારે ખુલ્લું જ હોય એમ. તો નિત્ય ભોજી કરીને એ મુનિની નિંદા કરતા, મુશ્કેલી કરતા. એક વખત આ કુરકરણું મુનિએ મારે તો જમવા જોઈશે, તમારે બધાને ઉપવાસ છે એટલે હું બોરી આવું, એટલે ખીચડી બોરી આવે. અને એ દિવસે બીજા કોઈક મુનિને પણ કે ગુરુને બતાવવાની આજ્ઞા છે એટલે એને બતાવ્યું કે જુઓ હું ખીચડી જેવો નિર્દોષ અને શુદ્ધ આહાર લાવ્યો છું, બીજું કંઈ લાવ્યું નથી અને હું પેટ કરીશ. તો તપસ્વી મુનિઓને ગુરુ મહારાજને બધાને બતાવ્યું ત્યારે ક્રોધથી તપસ્વી મુનિએ તેમાં કફનો બળકો નાખ્યો. કફનો બળકો લીટ શ્લેષમાં જેને કહેવાય, એટલે ખીચડીમાં ઘીની બદલે આ રીતે એને નાખી દીધું. અને ક્રોધનો ધમધમાટ કોનો? બીજા 4 મુનિ છે તેમાં. પણ મનમાં તો આ મુનિએ, કુરકરણું મુનિએ મને ઘી જ પીરસ્યું ખીચડીમાં એમ કરીને આરોગી ગયા. પોતાના નિત્ય ભોગની, એટલે હું નિત્ય ભોજી છું, નિત્ય ભોગતા છું એની નિંદા કરતા, પોતાનો વાંક કાઢતા, પોતાનો દોષ કાઢતા કે મારે નથી ચાલતું ત્યારે કોઈ મસ્કરી કરે છે, હસી કરે છે ને એમ કરીને નિત્ય ભોગીપણાની નિંદા કરતા કરતા, ગરગા આલોચના કરતા કરતા ખીચડી મથતા મથતા, એટલે કે ખીચડી આપણે જે હાથથી જમતા હોઈએ હવે તો ચમચીથી જમીએ ખબર પડે નહીં, એટલે જે એમાં મિક્સ કરીને જમતા હોય તે મથન કરે છે, મથે છે. અને એમ કરતા કરતા શ્રેણી માંડી દીધી અને કેવળ જ્ઞાનને વરિયાદ કે થોડી નાની વાત મોટી મશ્કરી કે નાની મશ્કરી પણ હશે તેનું ઘર વસે. તો કે પોતે વસતા મુખે સહન કર્યું અને એનો આત્મામાં વસી ગયો, કેવળ જ્ઞાન. આત્માનું જ કેવળ સેવન કરે થઈ ગયા. આ ખીચડી ખાતા ખાતા કોઈ શ્રેણી માંડે અથવા તો માનો કે આપણે એમ કહ્યું કે એવું ન હોય તો ખીચડી વાપરીને તરત જ એના વિચાર વાત કરતા કે વાત કરતા કે તો કે એમાંથી અહીંયા તો ચોખ્ખું એમ જ લખ્યું છે શાસ્ત્રમાં, ખીચડી મથતા મથતા વિચાર મનોમંથન કેવું, વિચાર વલણું કેવું અને ખીચડી મિક્સ કરે છે તેને પણ મિક્સિંગ કહેવાની બદલે જે અહીંયા લખ્યું છે તે મિશ્રણ કરવાની બદલે જે લખ્યું છે તે મથન છે. અને એમ કરતા મુખ્ય મુદ્દો એ છે કે કેવળ જ્ઞાનને પહોંચી ગયા, પાર કરી ગયા, ભોપાર થઈ ગયા. આ કુરકરણું મુનિ સ્વયં બુદ્ધ અને પ્રત્યેક બુદ્ધની વાત આવે ત્યારે સાહિત્યમાં જૂનાગઢમાં 4 પ્રત્યેક બુદ્ધ થયા છે, એમાંના એક ત્યાં કુરકરણું, એક નગરતી મુનિ છે વગેરે. બીજું લક્ષણ લઈએ, આ શ્રમનું આટલું છે. આપણો રોજબરોજનો અનુભવ છે કે કશાય જેટલા ઉપશાંત થાય તેટલી આપણને શાંતિ થાય, બીજાને તો થાય છે. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ. કે બીજું લક્ષણ આવ્યું મોક્ષની રુચિ. જેને મોક્ષ પ્રાપ્ત કરવાની જ રુચિ હોય, સાઈડ બાય સાઈડ થાય તો ઠીક, આ ભલે થાય તેટલું, યથાશક્તિ જરાય નહીં. શક્તિ અનંતી પડી છે પણ ગોપવીને બેઠા છે, ખજાનો અંદર રાખ્યો છે, વાપરવો જોઈએ ને, રોકડી કરવી જોઈએ ને, રોકડીઓ પાકશે તો એ કરવું નથી, તો એ કરવાનું છે. માત્ર મોક્ષ વિલાસ. હવે આટલા દાયકામાં એક આયકાના આટલા દાયકા તો ગયા, એમાં આપણે શું કર્યું? બધું કરી લીધું. તો હવે મોક્ષની રુચિ કે હવે માત્ર મોક્ષ વિલાસ, નથિંગ એલ્સ, બીજું કાંઈ જોઈતું નથી, એથી ઓછું ખપતું નથી. તો કે એવી અભિલાષા. એમાં દૃષ્ટાંત મૂકે છે બહુ જૂનું જાણીતું અનાથી મુનિ. મહાવીર સ્વામીની દેશના એના 4 મૂળ સૂત્ર, દશવૈકાલિક, ઉત્તરાધનજી, નંદી સૂત્ર, એનું લોકવાર. એમાં ઉત્તરાધનજી સૂત્ર અને એનું 20મું અધ્યાય એ અનાથી મુનિ અને શ્રેણીકાચાર્યનો ડાયલોગ સંવાદ છે થયો તે. અને મોક્ષમાળાના પાઠમાં પણ અશરણ ભાવનામાં અનાથી મુનિનું બહુ સુંદર રીતે કૃપાદેવ બયાન મૂક્યું છે. આપણે વાંચી ગયા છીએ પણ વાંચી જવાનું, દિલથી વાંચવાનું છે. એવી અશરણ ભાવના આપણે ભાવવાની એ બાકી રહી જાય છે. તો કે એક વખતના અનાથી કુમાર મુનિ તો પછી થાય છે, આંખની વેદના થઈ. આંખની એવી તીક્ષ્ણ વેદના થાય છે કે શું કરવું? માતા પિતાએ અનેક ઉપાયો અજમાવ્યા પણ આંખની કંઈ વેદના શાંત પડતી નથી. અને આંખનું કંઈ વેદનાનું કે કાંઈ દર્દનું, પીડાનું કંઈ ઉપશમન થતું જ નથી. એ વખતે કંઈ આવા બધા આઈ સ્પેશિયાલિસ્ટ, ઓફથેલ્મોલોજીસ્ટ નહીં હોય, એવી બધી શોધ નહીં થઈ હોય એમ કે સ્વાદ. પણ ઋષિ મુનિ પાસે ઘણી ઔષધિ હતી, જડીબુટી હતી, જરૂર પડે નહીં. એક આંખમાં છન્નું રોગ રહેલા છે, સર્વજ્ઞ પ્રણિત ધર્મમાં આવે. અત્યારે ડોક્ટર્સને પૂછો તો ખબર નથી, છન્નું રોગ ખબર જ નથી, આંખમાં છન્નું છે. તો છન્નું રોગની ખબર ન હોય તો એના નિવારવાના ઉપાયની કે નિદાનની તો ખબર જ ક્યાં. તો એક દિવસ એમ વિચાર્યું કે હવે આ વેદનાથી હું થાકી કંટાળી ગયો છું. જો હું મુક્ત થઈ જાઉં, કાલે થઉં કે ઘણા દિવસ પછી થાઉં, પણ તો હું દીક્ષા લેવાનો છું, સર્વસંગ પરિત્યાગ કરવાનો છું. ભાવના કેવી ઊંચી છે
એમ નથી થતું કે હું પછી ખાઈશ પીશ, આમ જઈશ તેમ કરીશ, આમ વસાવીશ, આમ રહીશ, એવું કાંઈ નથી. આટલું કરી લઈશ એમ નથી, પણ હું મોક્ષના માર્ગે પ્રયાણ કરવા માટે ચારિત્ર થઈ લઈશ. એવા ઉત્તમ ભાવ સાથે સૂઈ ગયો અને બીજે જ દિવસે 12 કલાક 4 કલાકના અંતે વેદના સંપૂર્ણ શમન થઈ ગઈ. વેદનાનું શમન થઈ ગયું એટલે કે લીધેલી પ્રતિજ્ઞા તમારે પાળવી જોઈએ. એટલે એમણે ચારિત્ર લીધું, સંયમ લીધો અને આનાથી કુમારમાંથી આનાથી મુનિ બન્યા. શું કામ? તો કે માત્ર મોક્ષ અભિલાષ હતી કે હવે કરેંગે યા પડેંગે, હવે જીવી ગયો અને હવે જો મટી ગયું તો પછી અમે પણ મીટી જશું, ભવસાગરમાંથી ફીટી જશું. આ જો દર્દ મટી જાય તો મારે કાયમ માટે મટાડવું છે. એમ કરીને દીક્ષા લીધી. પછી તો આપ જાણો છો કે કેટલી પ્રગતિ થઈ. શ્રેણિક રાજાને પૂજવ્યા, બીજા બધાને પૂજવ્યા અને મહાવીર સ્વામીના સમયમાં જે મોક્ષે ગયા. અહીંયા શું કહેવાય તો કે સમ પછીનું સંવેગ કહેવાય આ લક્ષણ. મોક્ષની રુચિ, માત્ર મોક્ષ અભિલાષ અને સંવેગ એટલે શું? તો કે સમ્યક પ્રકારે બધી બાજુથી મોક્ષ માર્ગ પ્રત્યે વેગીલા થઈ જાય, વેગ પકડે, ચાલ પકડે, ઝડપ થાય. વેગ એટલે આપણે સમજીએ છીએ, પણ ઘણા વેગનો અર્થ બીજો કરે છે કે આને માથામાં વેગ છે, એટલે શિર દર્દ છે, માથાના દુખાવા છે, કોઈ જાણે કે વ્યંતર દેવ કે કોઈ હેરાન કરતું હોય, કોઈ દર્દ કોઈ પ્રકારની, ગેસે પણ દર્દ થયું ને વ્યંતર છે ને એક જાતનું જોવા જતું તો કે વાયુદેવ છે, તો કે એને હેરાન કરતું હોય, એટલે કે માથામાં મુઠ્ઠી મારે એટલું દુઃખ લાગતું હોય, એવું બધું થતું હોય, તો એ પણ કહેવાય. તો કે અહીંયા એવું કાંઈ નથી. આ પ્રમાણે છે ખેદની વાત છે, સંવેગની વાત છે કે સમ્યક પ્રકારે ઘોડો પોતાનો આત્માની પ્રગતિનો ઘોડો વેગમાં છે, તેજીમાં છે. તેજીમાં આપણે સમજીએ છીએ એટલે કે વેગ વધતો છે, ઝડપથી મોક્ષ પ્રત્યે પ્રયાણ કરે છે. તો સમ પછી આ સંવેગ લક્ષણ. પછી ત્રીજું લક્ષણ છે નિર્વેદ, જેને આપણે અહીંયા ખેદ કહીએ છીએ. તે જેને સંસાર પ્રત્યે ખેદ વર્તે છે, સંસાર પ્રત્યે વૈરાગ્ય વર્તે છે કે હું કેમ આ જન્મ મરણના ફેરામાં છું, શા માટે મારો અવતાર છે, જન્મ છે, મેં શું કામ જન્મ લીધો, કેમ દેહ ધારણ કરવો પડે છે, આ ક્યારે પૂરું થશે, આજે અહીંયા ને કાલ અહીંયા ને આમ કંઈ હોય, કેટલા વખતથી કરું છું, અનંતકાળથી કરું છું, મારે એ હવે ન જોવું. ગમે તે થાય આ મિટાવવું છે, આ ભવરોગ મિટાવવો છે, નિર્મૂળ કરવો છે, રોગ જ નહીં, ભવ જ નહીં, સંસાર જ નહીં, તે જ નહીં. તો એવું કરવું છે એટલે કે સિદ્ધ પદને પ્રાપ્ત કરવું છે. એવો જે કંઈક સંસાર પ્રત્યેનો ખેદ, વૈરાગ્ય, તેનું નામ છે નિર્વેદ. એમાં હરિવાહન રાજાનું દૃષ્ટાંત મૂકે છે, જે બહુ ઓછું જાણ્યું છે કે સંસાર રૂપી કારાગૃહનો ત્યાગ કરવાની બુદ્ધિ જાગી છે એને નિર્વેદ કહીએ છીએ. અને ભોગવતી નગરીમાં આ હરિવહન રાજાના પિતા પધારે છે. નગરીનું નામ ભોગવતી, હરિવહન રાજા, એના દૃષ્ટાંતની વાત લઈએ છીએ. એના પિતાજી પધારે છે, ખરાટમાં ધર્મપિતા છે, સાધુ મુનિ થઈ ગયા છે, કેવડી થઈ ગયા છે અને દેશનાથી છે. અને તે પોતાના પિતા જ કેવડી પ્રભુ છે અને ગામમાં દેશના પધારે છે, દેશના માટે પધારે છે. રાજા વંદન કરવા ગયા. પછી એ દેશનામાં સાંભળ્યું, એક્ઝેક્ટલી પ્રાકૃતનું ગુજરાતી છે કે વિષય રૂપે માણસમાં લુપ્ત પ્રાણીઓ આ જગતને શાશ્વત માનો છો, સમુદ્રના મોજા જેવા ચપળ આયુષ્ય અને સુખ છે, અને એને સુખ છે નહીં, સુખાભાસ છે, પણ એને જ સુખ માનો છો, પણ તમે જાણતા નથી કે કયું નાશવંત છે અને કયું અવિનાશી છે. આત્મા અવિનાશી છે, આ જાંજવાના નીર જેવા, મૃગજળ જેવા સંસારના સુખ છે, દેખાય છે જળ છે, જળ છે, એમ જાંચ તપાસ કરો છો, ખબર હોવા છતાં, અને પાછું સ્થળ જ લાગે છે ક્યાંય જળ હોતું નથી. મૃગજળ જાંજવાના નીર જેને જોયા છે કોઈ વાર એને ખબર છે કે કેવું થાય. ચોક્કસ છે પાણીના રેલા, અહીંથી જુઓ ને આમ જાય છે, પાણીના કાંટા છે, એટલું બધું દેખાય અને કાંઈ હોય નહીં. એવી જ રીતે સંસારમાં કાંઈ છે નહીં. સંસારની માયામાં મેં તો વલોવ્યું પાણી, આવી રૂડી ભક્તિ મેં પહેલા ન જાણી, કદી ન જાણી. સંસારની માયામાં મેં તો વલોવ્યું પાણી. પાણી વલોવીએ શું મળે આપ જાણો છો, આપણે જાણીએ છીએ. દૂધ દહીં છાશ વલોવે તો માખણ માખણ મૂકી જાય, પણ સંસારની માયામાં તો માયા જ મળે, બીજું કાંઈ મળે નહીં. હવે એવું બોધ પામી ગયા હરિવર્ધન રાજા. કેવલી પ્રભુનો આવો બોધ સાંભળીને, પિતાનો બોધ છે, પોતે રાજા છે તો પણ બધું ભૂલી ગયા. દેશના સાંભળીને તત્ક્ષણ વૈરાગ્ય આવ્યો અને કહી દીધું કે મારું આયુષ્ય કેટલું છે પિતાજીને, એટલે પ્રભુ મારું આયુષ્ય કેટલું. બધા કેવલી પ્રભુને આવું બે ચીજે પૂછી નાખતા અને કેવલી પ્રભુએ ઉપાદાનની યોગ્યતા જોઈને જવાબ આપતા કે તારું 2 ઘડીનું, તારું 9 દિવસનું, તારું 7 દિવસનું. અને કોઈને ન કહેવું હોય તો કે એનું તારું આયુષ્ય તારા હાથમાં છે, તારું વધારે હોય તો આમ, નહીં તો હમણાં જ મળી જશે. ખબર હોય તેમ છતાં એને એવું કહે, ત્યારબાદ સમજાવવું. એટલે તો અહીંયા કહ્યું કે મારું આયુષ્ય કેટલું, તારું આયુષ્ય કેટલું, 9 દિવસનું આયુષ્ય છે. 9
દિવસમાં આયુષ્ય છે એમ સાંભળીને ત્યાં ને ત્યાં દીક્ષા લઈ લીધી. ઘરે કેવા પૂછવાઈ જતા હોય અને તરત જ દીક્ષા લઈને એવું કલ્યાણ કર્યું કે એક જ હવે અવતાર બાકી રહ્યો, એક અવતારે પણ પામ્યા, એટલે કે સર્વાર્ષિત વિમાનના દેવ થયા. એટલે એ એક ભોગ થયો અને પછી મનુષ્ય ભોગ તરીકે આવશે એ બીજો ભોગ થયો. પણ એક અવતારે કહેવાય કેમ કે જે મનુષ્ય ભવે આવીને જે મોક્ષે જશે એની ગણતરી થાય. એટલે તરત જ મોક્ષને પાછું સર્વાર્ષિત વિમાનમાં, 5 અનંતર વિમાનમાં, છેલ્લા વિમાનમાં, એટલે કે એક જ ભોગ બાકી રહ્યો, વધારે રહ્યો. એટલે આ કોનો પ્રભાવ છે કે સંસાર પ્રત્યેનો કેટલો જબરદસ્ત વૈરાગ્ય હશે. તો કૃપાળુની ભાષામાં આકરો વૈરાગ્ય, આકરો કઢી ન શકાય, આકડો પણ કહેવાય, ચાકડો કહીએ તેમ આકડો, અને આકરો પણ કહેવાય. તો કે કઢી ન શકે, કોઈ ઓળખી ન શકે એટલો વૈરાગ્ય. રામચંદ્રજીને જે વૈરાગ્ય હતો એ કૃપાળુને પણ હતો, ભરતૃહરિજીને પણ હતો, ભલે પછી પણ હતો. આ બધા વૈરાગ્ય જેમ શંકરાચાર્યજીનો ઓછો હતો એમને પણ હતો. દરેકના સ્ટેજ જુદા, એટલે એ રીતે ભૂમિકાનું મૂલ્યાંકન થાય. ચોથું લક્ષણ છે દયા. આપણે અનુકંપા કહીએ છીએ તે સંવેગ નિર્વેદ અનુકંપા. જગતના સર્વ જીવ પ્રત્યે અનુકંપા બુદ્ધિ. આપણને કેટલાક જીવ પ્રત્યે અનુકંપા બુદ્ધિ થાય, કેટલાક પ્રત્યે ન થાય, અને કેટલાક જીવને તો કોઈ પ્રત્યે ન થાય. પણ આપણને બેલેન્સ રાખતા આવડતું નથી, મધ્યસ્થ તટસ્થ ભાવ નથી. જાણીતા ઓળખીતા એના પ્રત્યે કદાચ દયાભાવ અથવા ઈર્ષાભાવ એમાંથી એ આવી જાય. અહીંયા અનુકંપા બુદ્ધિની વાત છે એટલે દયા રાખીએ, પણ બધા જ જીવ પ્રત્યે ન રાખીએ. એનું એક દૃષ્ટાંત છે કે 4 રાણીઓ વસંતપુર નગરી, એમાં હરિદમન નામના રાજા પોતાની 4 રાણી સાથે ગોકમાં એક વખત બેઠો અને એક વખત એ જ વખતે ચોરને વધ સ્થાને લઈ જતા બાંધીને હાથકડી પહેરાવીને એટલે ખબર પડી ગઈ કે આને ફાંસીની સજા માટે વધ સ્થાને લઈ જાય છે. ત્યારે મોટી રાણીએ કહ્યું કે મને બહુ દયા આવે છે 4માંથી, અને એક દિવસ માટે મુક્ત કરી શકાય, રાજાજીને પૂછે છે, અને મને સોંપો. એક દિવસ માટે છોડી દો અને મને સોંપો, એટલે કે મને વાત કરવા દો કે મને કંઈક કેવું છે. એમ કરવામાં આવ્યું. એટલે રાણીએ તેની પાછળ તેને સુખી કરવા માટે 1000 રૂપિયાનો એ જમાનામાં ખર્ચ કર્યો, એટલે કે ઘણો ખર્ચ. સારા સારા કપડાં આપ્યા હશે, સારું સારું જમાડ્યું હશે, જે કંઈ કયો તે એ ઘરેને આપ્યા હશે કે વધારે પૈસા આપ્યા હશે, જે રીતે. પછી એનું જોઈને બીજી બધી રાણીઓને પણ થયું કે આપણે પણ કરીએ. તે બીજી 2 રાણીએ પણ તેમ કર્યું. ચોથી રાણી છેલ્લી નાની કંઈક બુદ્ધિ હોય કે ગમે તેમ સદબુદ્ધિ સૂજી, તો કે હવે એ ચોરી ન કરે એટલા માટે મારે ફાંસીમાંથી મુક્ત જ કરવો છે. એટલે રાજાને વિનંતી કરે છે કે મારે પણ વાત કરવી છે, મારે કંઈ આપવું નથી, પણ મારે વાત કરવી છે. પછી કહ્યું કે હું કંઈ આપતી નથી, પણ જો તું હવે ચોરી ન કરે તો તને આ ફાંસીમાંથી મુક્ત કરવાનું રાજાજીને કહું. તો કે ભલે, હવે હું ચોરી કરવાનું જ નથી, સજા મળી ગઈ મને, હવે નહીં કરું, પ્રોમિસ, વચન ચોક્કસ ન કરું, હવે કોઈ કાળે ભૂલ ન કરું. એટલે બોધ પામી ગયું અને નિશ્ચય કરાવ્યો. રાણીએ પ્રતિજ્ઞા લેવડાવી કે ચોક્કસ, તો કે ચોક્કસ. આમ રાણીએ અનુકંપા કરી, રાજાને વાત કરી, ફાંસીમાંથી મુક્ત કરાવ્યો અને ચોરીના ત્યાગનું વ્યસન થઈ ગયું છે, જતું રહ્યું, વ્યસન ત્યાગ થઈ ગયો, પરભવ પણ સુધર્યો, બીજા પાપ પણ ઓછા થઈ ગયા. હવે કરવાનું આવે છે ચોરીનું, જે મહાચોરીનું મોટું પાપ લાગતું હોય 7 વ્યસનમાં, એ પણ અમે લાગશે નહીં, એટલે એનો પણ એને લાભ થાય. બીજી રાણીઓને ઈર્ષા આવી એટલે એને કહ્યું કે એને શું કર્યું છે, અમે તો 1000 રૂપિયા કે કેટલું ધન વાપરી નાખ્યું, એની પાછળ કેટલું કર્યું, કપડાવી કપડાવ્યું, વસ્ત્ર વગેરે, આભૂષણ વગેરે, અને એને કાંઈ નથી કર્યું. એમાં એને શું સુખી કર્યું? સુખી તો અમે કર્યા છે. રાજાને કે સાચી વાત ને, રાજા ખબર નહીં કાન ભંગરણી થાય ને કોને વાલી અપમાનિત કરું, એટલે પછી કે ચાલો વ્યક્તિને પૂછીએ. એટલે કે એ ચોરને પૂછવામાં આવ્યું કે તને કઈ રાણીએ સુખી કર્યું, સૌથી વધારે સુખી કોણે કર્યું? જવાબ આપવામાં ચોર હોશિયાર છે, તો કે મને બધાએ સુખી કર્યો, પણ વિશેષ સુખી કર્યો એમ પૂછ્યું છે તો આ છેલ્લી ચોથી રાણીએ કર્યું છે. તો કે કેમ એમ કારણ પૂછે છે, તો બધા વચ્ચે જ કહે છે કે બીજી રાણીઓને ભોજન સ્નાન વગેરે કરાવવા છતાં મારા મનમાં એમ જ રહેતું હતું કે મારે પછી મરવાનું તો છે જ. આ એક ઘડી, એક દિવસ, 2 દિવસ, 1 વાર, 2 વાર આ ભોજન, આ વસ્ત્ર, આભૂષણ ક્યાં સુધી વાપરવાનું, ક્યાં સુધી પહેરવાનું? મન તો પાછું બધાને ફાંસીની સજા જ છે, ભોગવવાનું છે, એટલે મરવાનું છે. એટલે મને કાંઈ એમાં સુખ લાગ્યું નથી, એમાં મને સુખ શોધ્યું નથી, મને એ સુખદાયી થયું પણ નથી. છતાં માનવું હોય તો તમે મને એટલું સુખ આપ્યું છે કે આ સારું
છેલ્લા રાણીએ તો મને અભયદાન આપ્યું કે હવે ફાંસીમાંથી મુક્ત થઈ અને મારો નિશ્ચય છે તો કે નિર્ધાર છે પણ બચી ગયો શીર સલામત તો પગડિયા બોલ હવે મોક્ષની પાઘડી પહેરવી છે મારે હવે હું બચી ગયો મને બચાવ્યો છે નિર્ધાર કરાયો છે તો હવે મને ઘણો બધો વૈરાગ્ય છે અને મને એનું સુખ છે એના આનંદનો મારો પાર નથી અને પોતાના આત્મતુલ્ય ગણીને રાણીએ મને જે અનુભવ છે એની અનુમોદના કરું છું અને એને વૈરાગ્ય આવ્યું એટલે પછી એઝ ઇટ ઇઝ બીજા બધાનું જેમ થાય કે ભાઈ હવે વૈરાગ્ય આવ્યું દીક્ષા લીધી વગેરે વગેરે કલ્યાણ ગમે તેમ કરીને માણસ છોડી દે છે ત્યારે દુનિયા આખી છોડી દે છે અને ગ્રહણ કરે છે ત્યારે અનંત ભવ સુધી અનંત કાળથી આપણે જેવું સંસાર ગ્રહણ કરતા આવ્યા છીએ તેવું છે જીવને કંઈક કહેવા જેવું છે એને જ્યારે જાગૃત થવું છે ત્યારે જાગી જતા વાત નથી જપ જાગે કે આત્મા તપ લાગી ગયેલું કોઈના કયાથી થતું નથી નિમિત્ત ભલે હોય પણ પોતે ઉપાદાન તૈયાર થાય સમજે એટલે બેડો પાસે આસ્થા આસ્તિકતા શ્રદ્ધા સંવેદ નિર્વેદ અનુકંપા આસ્થા એ પાંચમું આસ્થા કયા જીવને કોના પર આસ્થા નથી દરેક જીવને કોઈને કોઈ ઈષ્ટદેવ દેવી ક્યાંક ને ક્યાંક આસ્થા શ્રદ્ધા છે વિશ્વાસ એ વાંચાય આપણા સમાજમાં વ્યવહારમાં પણ બધે જ જુઓ તો વિશ્વાસ હોય ત્યારે જ કંઈક વાત થાય છે નહીં તો આગળ વાત જતી જ નથી કોઈ વ્યક્તિ કે મારા આટલા સંતાન મારે આ ધંધો હું અહીંયા રહું છું આપણે કેટલો વિશ્વાસ મૂકી દઈએ હું વિચારતા જ નથી કે કોઈ ખોટું બોલતું હોય મોટે ભાગે બધું વિશ્વાસથી જ લેતી દેતી હોય તો આપણે જાણીએ છીએ અહીંયા પણ વિશ્વાસ આસ્થા શ્રદ્ધા જ મુખ્ય વાત છે નિષ્પૃહી પુરુષના વચનમાં તલ્લીનતા તે શ્રદ્ધા એ કૃપાળુનું વચન છે વ્યાખ્યા છે કે સત્પુરુષ નિષ્પૃહી છે સદગુરુ નિષ્પૃહી છે એના વચનમાં તલ્લીનતા એના વચન કેવા હોય વૈરાગ્ય ઉપશમદાય એટલે એમાં તલ્લીનતા થઈ જાય વાંચતા વાંચતા કોઈ વિચારતા સાંભળતા તન્મય તલ્લીન તદ્રુપ થઈ જાય તો એ શ્રદ્ધા સાચી આસ્થા કે એમાં જ લેલીન છે બીજો કોઈ વિકલ્પ નથી બીજી કોઈ વાત નથી તો એ કેટલું શ્રદ્ધાનું આસ્થાનું સુખ આપે છે અને કેટલી પ્રગતિ થાય છે અને એમાં ચક્કડ વકડ પરિણામ થાય છે ચક્કડ વકડ થાય છે તો અસ્વસ્થતા તો એક તો અસ્વસ્થ છે અને અસ્વસ્થતા આરાધે છે એટલે બધાને દુઃખી થાય છે તો કે પોકળ પુરવાર થાય છે અને પેલું પાકું પુરવાર થાય છે બીજા ધર્મમતનું શ્રવણ કર્યા છતાં પણ નિગ્રહ પ્રભુની વાત કે કેવલી પ્રરૂપિત ધર્મ કે સર્વોત્તમ પ્રાણી તત્વમાં ક્યારેય શંકાશીલ ન થાય અને નિશંકતાનો અંગ વર્તે છે સમ્યક દૃષ્ટિની વાત છે તો કે એને નિશંકતા હોય છે કે ગમે તેનું સાંભળો ગમે તે વાંચો હમણાં બીજા ધર્મની ગમે તે વાત આવતી હોય અહીંયા વસ્તુનો આત્માનો સ્વભાવ તે આત્માનો ધર્મ બધા આત્મા છે અનુકંપા છે જેને જેમ ઠીક લાગે એમ કરે વર્તે બોલે ભાષણ આપે વિરોધ કરે કે ફેવર કરે જે કરે તે પણ આપણા મનમાં કેટલીક શ્રદ્ધા છે એમાં મિનમેટ ન થાય ગમે તેવા ચોપાનિયા બહાર પાડે ગમે તેવું ટેલિવિઝન પર આવે ગમે તેવું મીડિયા બહાર પાડે વાત કરે પણ આપણને જે અડગ શ્રદ્ધા હોય તે અડગ જ છે કે આ વસ્તુ આમ જ છે આમાં દોષ એટલે દોષ આ ખોટું તે ખોટું સાચું તે સાચું અસત્ય તે અસત્ય સત્ય તે સત્ય આ મિથ્યા કહેવાય અને આ સમ્યક એમ સાચું ને ખોટાનો વિવેક છે એમાં તો બધા જ દૃષ્ટાંત છે સમ્યક દૃષ્ટિના તેમ છતાં પદ્મશેખર નામના એક રાજા થઈ ગયા એનું દૃષ્ટાંત વધારે કહેવાય છે એમાં વધારે વાત નથી પૃથ્વીપુરનો રાજા છે અને વિનયંધર નામ સિકંદર નામ હોય એ રીતે વિનયંધર નામના આચાર્ય પાસેથી એ પ્રતિબોધ પામે છે અને પછી જૈન ધર્મી થાય છે પહેલેથી નથી એણે શું કર્યું સમ્યક દર્શનની પ્રભાવનામાં તો કે રાજસભામાં હર હંમેશા સદગુરુ તત્વનો મહિમા વર્ણવ્યા કે હું મારા ગુરુથી પૂછ્યો બોધ પામ્યો છું તો સદગુરુ તત્વ જેવું જગતમાં કોઈ મોટું તત્વ નથી સત્દેવ અને સદધર્મને ઓળખાવનારનું સદગુરુ તત્વ છે ને સદગુરુ પદ મેં સમાભય અર્હંત આદિ સર્વ તાતે સદગુરુ ચરણ ઉપાસો ભજી ગયો એટલે આ સદગુરુની મહિમા છે જે સદગુરુ અન્ય જનોને ઉપદેશ આપે બોધ આપે જાગૃત કરે વંદન કરે અને કોઈ વંદન કરે કે કોઈ નિંદા કરે તો પણ હર્ષ શોક પામતા નથી એવા નિષ્પૃહી તેનું નામ સદગુરુ કોઈ સ્થૂળ અર્થમાં સૂક્ષ્મ કે સ્થૂળ દૃષ્ટિએ એને કોઈ વસ્તુ આપે કે વાત આપે કે કંઈ સગવડ કરી આપે એ નથી ગ્રહણ કરતા એ નથી જોઈતું પણ બધા પ્રત્યેને એક સરખી બુદ્ધિ છે નિસ્પૃહા જ નથી કોઈ ઈચ્છા જ નથી કોઈ વંદે તોય ભલે ને કોઈ નિંદે તોય ભલે બધા પર એક સરખો રાગ રાખવો એક સરખો પ્રેમ રાખવો એક સરખી દૃષ્ટિ રાખવી એ દોયલું કામ છે ભાગ્ય જ કોઈ કરી શકે એમ ગુરુગણ સ્તુતિથી એને ઘણા લોકો એનાથી આસ્થાવાન થાય ઘણા લોકોને થયું કે રાજા ગુરુને માને છે કે ગુરુનો આટલો મહિમા કહે છે તો હોવા તો જોઈએ છે
પણ આખી રાજસભામાં દરબારમાં એક જય નામનો વણિક હતો, તેમ છતાં નાસ્તિક. નાસ્તિક એટલે શું? આસ્થા સામે ન અસ્તિ, એટલે કે પાપ નથી, પુણ્ય નથી, પૂર્વભવ નથી, આગળ ભવ નથી, પછીનો ભવ નથી, પુનર્જન્મ નથી, સ્વર્ગે નથી ને નરકે નથી ને મોક્ષે કોઈ ભૂતો નથી, ને છે જ નહીં. આ ભવ મીઠા તો પરભવ કોણે મીઠા, એટલે માટે બધું મિથ્યા મિથ્યા ને મિથ્યા, અને ખાઈ પીને મજા કરો અને માને નહીં. અને નાસ્તિક રાજાને થાય છે કે મેં બોધા પૂરે આ એકને તરસ લાગે તેમ કરું નહીં, તરસ જ લાગતી નથી, તરસ્યો છે એમ લાગતું નથી. એટલે એક હાર જોડાવે છે કોઈની પાસે, એકની પાસેથી બીજા પાસે, અને એ હાર જયના ઘરે મૂકી આવે છે. એના દાગીના ગુપ્ત રીતે મુકાવી દીધો. રાજાએ ભૂલ જ કરી, પણ સજા માટે અને બોધ આપવા માટે. પછી ઘોષણા કરાવી કે રાજાનો હાર ખોવાઈ ગયો છે, જે લાવી આપશે તેને સજા કરીશ નહીં, જેની પાસેથી નીકળશે એને હું સજા નહીં કરું, પણ નહીં આપવા આવે તો હું સજા કરીશ. તપાસ કરતા કરતા જયના ઘરમાંથી હાર નીકળ્યો, પોતે જ મુકાવ્યો છે. બાંધીને રાજા પાસે આવ્યા. રાજાએ વધની આજ્ઞા કરી. સ્વજનોએ છોડાવવા માટે પ્રાર્થના કરી, છોડી દેવા માટે. તો રાજાએ કહ્યું કે એક શરતે છોડ, કે તેલનો ભરેલો થાળ લઈ આવો. જે ભરત ચક્રવર્તીએ કહ્યું હતું એ જ. તેલનો આખો થાળ ભરીને લઈ આવો, આખા ગામમાં ફરી આવો, અને એક ટીપું પણ જો રસ્તામાં ઢોળાશે કે પડશે તો આ તલવારથી ધડથી માથું જુદું થઈ જશે. એક પણ ટીપું, સેજે ટીપાનો ટીપું અંશ પણ પડવું જોશે નહીં, અને આખો ભરેલો છલકાય. એક સેકન્ડ ઊંચકો ત્યાં ઢોળાઈ જાય, અને ચાલવા જાય ત્યાં વધારે ઢોળાઈ જાય. એની પછી એક ટીપું ઢોળાવવું ન જોઈએ. જીવ બચાવવા માટે એટલો ઉપયોગ રાખ્યો, એટલી સાવધાની રાખી કે એક પણ ટીપું ઢોળ્યું નહીં, અને આખા ગામમાં ફરીને એવો ને એવો બંધાવ્યો. એટલે રાજાએ એને છોડી દીધો અને આસ્તિકતાનો ઉપદેશ આપ્યો. એ પણ આસ્તિક થયો કે આવું કાંઈક જીવનમાં જગતમાં છે. પુણ્ય છે, પાપ છે, ઉદય છે, બંધ છે, પૂર્વજન્મ છે, પુનર્જન્મ છે, બધી જ શ્રદ્ધા એક પ્રસરતી થઈ ગઈ. બોધ પામ્યો, શ્રાવક પણ અંગીકાર કર્યો અને 12 બંધારી થયા. અહીંયા શ્રાવક પણ અંગીકાર કરે એટલે રીતસરને આપણે આજ્ઞા ભક્તિ વ્રત નિયમ પાડે તે છે. એટલે શ્રદ્ધા આસ્થા થાય તો બેડો પાર થઈ જાય, અને રાગ દ્વેષથી નિર્મૂળ કરીને નિર્મળ આત્મા થઈ જાય. એક રસ્વ દીર્ઘનો જ ફેર છે, નિર્મળ અને નિર્મૂળ. દીર્ઘવું થઈ જાય. પેલા હતો મૂળ, પછી મૂળમાંથી કાઢી નાખ્યો મળને, એટલે નિર્મૂળ થઈ જાય છે. તો આવી દશા કરી. સીધી સાદી વાત લાગે છે, પણ આપણે કરી શકતા નથી. સંવેગ નિર્વેદ અનુકંપા આસ્થા બધા જ જાણે છે, મોઢે બોલી જાય, અને આના કરતાં તો વધારે અસરકારક દૃષ્ટાંત સચોટ રીતે કહે પણ ખરા, બોલે પણ ખરા, લખે પણ ખરા, બીજાને કંઈ સંભળાવે, પણ પોતાને આ લક્ષણ કરવાના હોય ત્યારે વિચાર કરવાનો છે. કેટલા લક્ષણ છે, કેટલી હદે છે કે કેમ, અને ન હોય તો લાવવાના છે, અને તો સમ્ય દર્શન કહેવાશે. આપણામાં સમ્ય દર્શન કોઈ કે તો છે. આ 5 લક્ષણ છે, વિચારવાનું છે. એના માટે આ લક્ષણ છે. કૃપાળદેવ અને ખીમજીભાઈ બંને બોમ્બેમાં, ત્યારે ખીમજીભાઈ અને બીજા કલ્યાણજીભાઈ તો મેક્સિમમ સત્સંગ કૃપાળદેવમાં કર્યો છે. જ્યાં જેટલા વર્ષના દિવસ મહિના સ્થિતિ હોય ત્યારે દરરોજ 1 કલાક માટે તો જાય. પછી એકની અડધી થાય કે દોઢ થાય, પણ કરવાનું એટલે કરવાનું. એવા ખીમજીભાઈ એટલે કે ઘણો લાભ લીધેલો. તે ખીમજીભાઈની વાત એને કંઈક પત્રમાં લખ્યું હશે કે સમ્યક દર્શન શું કહેવાય કે કેમ કહેવાય કે. પછી કૃપાળદેવે બહુ શરૂઆતની વાત છે, 135માં પત્રમાં લખ્યું છે કે સમ્યક દશાના 5 લક્ષણો. પછી શું લખ્યું? સંવેગ નિર્વેદ આસ્થા, અને પછી છગડીયો કૌંસ કરીને લખ્યું અનુકંપા. એટલે 4 પછી નીચે 5 નંબર, 4 ને છગડિયા કૌંસમાં 5મું અનુકંપા. વિચારવા જેવું થાય. એમાં એમણે જે શબ્દ મૂક્યું છે તે પહેલું લક્ષણ કૃપાળદેવની ભાષામાં કે ક્રોધાધિક કષાયોનો સમાય છે. ઉદય આવેલા કષાયોમાં મંદતા થાય. ઉદય તો આવી ગયો, મોઢામાંથી બહાર નીકળી જાય એટલે કષાય ઉદયમાં તો આવી ગયા, પણ પછી તો કે એમાં અનાદિકાળની વૃત્તિઓ સમાય જવી કે સમાવા દેવી, તેનું નામ શું? કે ઉદય આવ્યો છે, પણ હવે બળતામાં ઘી હોવું નથી. ઘણાને કેવી બળતામાં ઘી હોવાની ટેવ હોય કે શું થયું, શું કહેતા હતા, ક્યાં થયું, કોને વાગ્યું, કોણ પડી ગયું, કોને માર્યું, કોણે એક્સિડન્ટ કર્યો, અને એમાં બધું કશાય ઘરમાં જોડાય. સારા એવા જોડાય. એવી કોઈ પણ બાબતમાં તમાશાને તેડા ન હોય કે ખેલ જોવા બધા ઉભા રહી જાય અને કર્મ નવા બાંધતા. એવી જ રીતે કોઈ
ઠીક છે ખોટું છે જોયા કરીએ છીએ તો વાંધો નહીં. એટલે પછી એવું ન થઈ શકતું હોય તો જોવું જ નહીં. તો આ શ્રમની વાત છે કે ક્રોધાદિક કષાયનો સમય જવું, ઉદય આવેલા કષાયમાં શું થવા દેવું તો કે મંદતા થવા દેવું. તીવ્ર ભાવો એમાંથી મંદ કે ઉદય તો જોરદાર આવ્યું છે પણ મારે મર્જ થવું નથી. આ વખતે બોધરૂપી શસ્ત્ર છે ભગવાનનું, મારે એમાં પડવું નથી, કરવું નથી. અને અનાદિકાળની વૃત્તિઓ જે છે તે ખરાબ કશામાં લીધે. પછી બીજું છે કે મુક્ત થવા સિવાય કોઈ પણ પ્રકારની ઈચ્છા અભિલાષા નહીં, તેનું નામ સંવેગ. જે આપણે ચર્ચા કરી યથાશક્તિ વિચારણા કરી કે મુક્ત થવા સિવાય મુક્ત થવાની એક જ રીત છે, આત્માનું અદ્ભુત સંગીત તો જ ગુંજે છે અને તે ક્ષમાની શરણાઈ તો જ સાથમાં વાગે છે. એક જ છે, એક વૈતરણ કાળમાં પરમાનંદનો મન. મારે હવે રસ્તો બીજો નથી અને મારા મનમાં પણ બીજા રસ્તે જવાની ઈચ્છા પણ નથી. સંસાર છે જોઈતો જ નથી, જે છે તે મોક્ષ, એની જ વાત. ત્રીજું કે જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, આજ સુધી કર્યું, ત્યારથી હે જીવ હવે ઘણી થઈ, બહુ થયું. હે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી વિરામમાં થોપ, પોઝ દે, સ્ટોપ, પોઝ, કાંઈક વિચાર ને વિચાર કરશે તો શું થશે આપણે જાણીએ છીએ. જાગૃત થશે, જાગૃત થઈને વેલો મોડો મોક્ષે જશે. ચોથું છે કે મહાત્મ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા, તે શ્રદ્ધા, તે આસ્થા. નિસ્પૃહી પુરુષો એટલે સત્પુરુષોની વાત છે, સદગુરુદેવની વાત છે. એવા નિસ્પૃહી પુરુષના વચનમાં તલ્લીન થઈ જાય. કોઈ દેખીતી રીતે ભક્તિ ન કરતું હોય, ગાય નહીં, નમસ્કાર ન કરતા હોય, માળા ન કરતા હોય, વંદન ન કરતા હોય, ખોટું છે પણ એક સમજવા માટે છે. પણ એ વખતે બધા કરે છે ત્યારે એ વખતે એ જીવ જો સત્પુરુષના વચનમાં જ લીન હોય, મશગુલ હોય, તલ્લીન હોય, વાંચવા રૂપે, લખવા રૂપે કે કોઈ પણ ક્રિયા પ્રવૃત્તિ રૂપે એના ભાવ એટલા ઉંચકાઈ જાય કે શાંત થઈ જાય. તલ્લીન ક્યારે કહેવાય? તદ્રુપ થઈ જાય, તન્મય થઈ જાય, તો ઇટ ઇઝ વર્થ ઇટ. તો એને ભક્તિ કરી કહેવાય, ધર્મ કર્યો કહેવાય. એની ધર્મની ભક્તિની શરૂઆત. અને બીજા બધા બધી ક્રિયા કરતા હોય તેમ છતાં ભાવ ન હોય, શુદ્ધ ભાવ ન હોય, ભાવ જ ન હોય, જો એવો ભાવ જ ના આવે તો પછી એને એ ક્રિયાનું ફળ એ પ્રમાણે છે. પેલો વ્યક્તિ ચડી જાય છે, દેખીતી રીતે ખાલી વચનમાં લીન છે પણ દેખીતી રીતે કોઈ ક્રિયા કરતો દેખાતો નથી કે ભક્તિ કરે છે, પૂજા કરે છે, ગાય છે, મૂકે છે, તો પણ એ આગળ છે એ વિચારવાનું છે, દર્શાવવાનું કરે છે. એનો અર્થ એમ નથી કે આપણે વંદન નમસ્કાર કરવા નહીં, ભક્તિ કરવી નહીં, એ તો કરવાનું છે. સત્પુરુષની આજ્ઞાથી કરે છે એટલે એનું મહાત્મ્ય અનેક ગણોની પણ અનંત ગણો વધી જાય છે. એટલે કરવાની આજ્ઞા છે પણ સાથે સાથે જો એમાં તલ્લીન થઈ જાય, માળાનો મણકો ગણતા ગણતા બીજા મણકા ઉપર જાય નહીં અથવા અડધી માળા બાકી રહી જાય અને જો એમાં તલ્લીન થઈ જાય, સજાત્મ સ્વરૂપનું વેદન થઈ જાય, ભાવનું ભાષણ થઈ જાય, મણકો સ્થિર થઈ જાય, આંગળી સ્થિર થઈ જાય, લખીને માળા પડી પણ જાય તો ઇટ ઇઝ વર્થ ઇટ. એ સાર્થક છે કે જે કરવા માટે માળા કરતા હતા, મન સ્થિર કરવાનું, ભાવ શુદ્ધ કરવાનું, તે થઈ ચૂક્યો. તો જેના માટે કરતા હતા ત્યાં એવો વિકલ્પ ન કરાય કે મારે 10 મણકા બાકી છે કે આ માળામાં તો આ મણકામાં તો 2-3 ઓછા છે એટલે મારે વધારે કરવાના છે અથવા હજી બીજી 2 તો બાકી છે, એવો વિકલ્પ કર્યો ત્યાં હું કાંઈ કરાય નહીં. ત્યારે કાંઈ એટલે કાંઈ ન થાય અને કોઈને ન કહેવાય. પછી એમાં જ લેવાનું. તમારે તો બાકી છે, આ માળા તો નાની છે, કાંઈ નહીં. ત્યારે માળામાં સ્થિરતા રાખવાની હતી, બસ એ કરી દેવાનું. તો કે એક મણકો સ્થિર થાય તો મણકા છે, મણકો સ્થિર થઈ જાય, હાથ સ્થિર થઈ જાય, આંગળી સ્થિર થઈ જાય તો મનકો મનકા ફેર છે. અનંતકાળથી નથી કર્યું એ મનનો પણ ફેર પડી જાય. એટલે કે આત્માનો ઉપયોગ અશુદ્ધ જ હતો એ શુદ્ધ થઈ જાય. આ આસ્થાની વાત, આ તલ્લીનતાની વાત છે. પાંચમું છે કે સગડા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ તે અનુભવ. સ્વ આત્મતુલ્ય જેવો પોતાના આત્મા પ્રત્યે રુચિ છે, પ્રેમ છે, એનો વિચાર કરે છે, ભાવ કરે છે, કેર કન્સર્ન છે, એવો જ બીજાનો આત્મા છે, એમાં લવલેસ શંકા નથી. તો એનો પણ વિચાર કરવો જોઈએ, એના પ્રત્યે પણ અનુકંપા રાખવી જોઈએ. હવે છેલ્લે કૃપાળદેવે કહી દીધું કે આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે. અવશ્ય છ આવશ્યક છે ને એમ સ્વરૂપ શ્રેણી ચડવું એ મુખ્ય અવશ્ય છે. મોક્ષમાળાના એક પાઠમાં આવી જાય છે કે સ્વરૂપ શ્રેણીએ ચડવું, પોતાના સ્વરૂપનો વિચાર કરવો, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરવું, એ ના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો એ અનુભવવા માટેની તો વાત છે.
આખી ધામધૂમ ધમાલ એની પાછળ તો છે કે ઉપયોગ શુદ્ધ કરવો, ભાવ શુદ્ધ કરવો, સ્વભાવના ભાનમાં આવવું, વિભાવ ન કરવો, વિભાવમાં ન જવું, એના માટેનો વિવેક કરવો, જળ ચેતનનો વિવેક કરવો, ભેદ જ્ઞાન કરવું, આ બધું એક એકને એક ઉર્ફે સમેલું છે અથવા આત્મજ્ઞાન. તો એના માટે કહે છે કે અવશ્ય મનન કરવા યોગ્ય છે આ બધા લક્ષણ. આ 6 આવશ્યકમાં મૂકી દીધા કે આ બધું વિચારવું જોઈએ. અવશ્ય 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનને વશ થયા સિવાય મનન કરવા યોગ્ય છે. મનન શું? તો કે આત્માનો ઉપયોગ મનન કરવાનું, વિચારવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. મન ન, મન વચ્ચે ડેશ પછી મન પછી ડેશ પછી ન, એટલે મન હોવા છતાં મન નહીં, માળા ગણતા હોવા છતાં સ્થિર થઈ ગયા તો હવે માળા નહીં, એમ જે ભાવ થઈ જવો તે મનન. તો કે આ 6 વસ્તુની વાત છે. અહીંયા સમ્યક દર્શનના 5 લક્ષણની વાત છે કે અવશ્ય પહેલા આવશ્યક છે સામાયિક પ્રતિ ગ્રહણ, છવ્વીસ સતો વંદના, અર્સક પચખાણ. એ 6 આવશ્યકની જેમ જ આને અવશ્ય કરવા યોગ્ય છે. પછી સ્મરવા યોગ્ય છે. મનન ન થઈ શકે તો ભૂલી જવાનું નથી, યાદ તો કરો, ઉગતી વસ્તુ યાદ કરો આપણે કહીએ. એવી રીતે ભગવાન કહે છે કે મનન તમે સતત ન કરી શકતા હો તો કાંઈ સ્મરવા યોગ્ય છે, થોડુંક તો યાદ કરો, ઈચ્છવા યોગ્ય છે. એની ઈચ્છા તો કરો કે આ કરવા જેવું છે ને કરવું જોઈએ, અનુભવવા યોગ્ય છે. છેલ્લે અનુભવ, ઈચ્છા રહિત થઈ જાઓ, સ્પૃહા રહિત થઈ જાઓ એટલે આત્માનો અનુભવ થશે. અધિક અન્ય પ્રસંગે છે બધું ત્યાં પૂરો થાય છે. આપણે વાત આગળ જાય છે. ટૂંકમાં આ 5 લક્ષણની વાતના અંતમાં ટૂંકમાં લક્ષણ 5 કયા સમકિત તણા દુરોપશમ અનુકૂળ સુગુણન અપરાધીશો પણ વિચિત થકી ચિંતવીએ સુગુણ નર શ્રીજીન ભાષિત વચન વિચારીએ. વચ્ચે એક શબ્દ બોલે છે ધર્મ જીનેશ્વર ગાવું રંગ શું ભંગમ પડશો પ્રીત જીનેશ્વર રાજરાજેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે કર્મ જીનેશ્વર. એવી વાત કીધી કે લક્ષણ 5 કયા સંકિત તણા દુર ઉપશમ અનુકૂળ સુગુણ અપરાધીશુ પણ ન વિચિત થકી ચિંતવીએ પ્રતિકૂળ જોઈએ સુગુણ શ્રીજીના ભાષિત વચન વિચારી. આ જીન તત્વ છે, કેવલી પ્રરૂપિત ધર્મ છે, સર્વજ્ઞ પ્રાણી તત્વ છે, પરમ દત્ત બોધ છે અને પરમ છે બ્રહ્મચારી છે, પ્રદત્ત પ્રજ્ઞાબોધ છે અને એમાં સમ્યક દર્શનના પુષ્પમાં મૂકેલ છે. એનું મહાત્મ્ય અને પ્રવૃત્તિ છે. આગળ જઈએ. 67 બોલમાં પહોંચવાનું છે. હવે કડી 35 પૃષ્ઠ 95 છે. જયનાશક વેદ સુદર્શન દીપક તે વ્યવહાર દીપાવે કો ગુરુદેવ પ્રતિ કર જોડી શીર દમાવી લેજે ગુરુ ભાવે દાન દેવ કુવાર ભલા ઘણી વાત કરે ન પરિચિત રાખે લાભ અલાભ વિચાર કરી વર્તે જયડા વ્યવહારથી દાખે. આજે મને ઉચ્ચરંગ અનુભવ એ રાખજો. 6 જૈનાની વાત આવી. જૈના નહીં, જયણા. બોલવામાં સરખું લાગે. જૈના અને આ જૈના અને ન નો અણ અને અણનો ન. તો જૈના શું? તો કે બધા ધ્યાન રાખીને જ કામ કરતા હોય છે. એનું નામ જૈના. જીવજંતુ મરી ન જાય, ઠેસ ન વાગી જાય, ઠોકર ન વાગે, આપણે કોઈને ઠેસ ન પહોંચાડીએ, એવા જે ભગવાનના ઠોસ વચન છે એ જ બધી છે. યત્ન, ધ્યાન રાખવું. પછી અનાજમાં કંઈ જીવડું ન આવે, હિંસા ન થાય, લોટમાં કંઈ ન આવી જાય, બીજે કોઈ વસ્તુમાં ન આવે, શાકભાજીમાં ન આવે, એ બધું શું છે ધ્યાન રાખીને કરવાનું. જીવ હિંસા ન થાય, જીવ દયા પડે એવી રીતે કરવું એ છે. ઉપર ગેસ ચાલતો હોય, ઉપરથી કંઈક જીવડું પડી જાય, આજુબાજુથી પડી જાય, આ બધું આપણે ખ્યાલ છે એટલે કહેવાની જરૂર નથી. એનું નામ છે કહેવાની જરૂર. પાણી ગાળીને પીવું એમાં કેવું પડે આપણે કે હવેના પાઇપલાઇન ને બધું એવું હોય ને કે પાણી ગાળેલું ચાલે, ફિલ્ટર થઈને ચાલે, એને પછી ઘરનું બાંધીને ગાળી પીવાનું હોય નહીં એમ કે એને વાપરવાનું નહીં હોય. નાની પુરુષનો બોધ સાચો કે જ્ઞાન નથી એવા અજ્ઞાની તો બોલાય નહીં એનો સાચો, તો કે જ્ઞાની પુરુષનો બોધ સાચો. તો જ્ઞાની પ્રભુએ તો કીધેલું છે જ્ઞાની પ્રભુ કે જઈને રાખવી એ પાણીમાં કાંઈ ને કાંઈ કચરો હોય જ, એ જીવજંતુ હોય જ, એટલે પાણી ગાળીને જ વપરાય કે પીવાય.
પૂજ્ય બ્રહ્મચારી છે, પ્રભુશ્રીજી પાસે સેવામાં જાય છે, બિલકુલ શરૂઆત છે, પેલી બીજી વાર ગયા છે, બોલ સાંભળે છે અને એમાં કહ્યું હોય કે પાણી ગાળીને વાપરવું જોઈએ, નાહવું જોઈએ, પીવું જોઈએ, જે કાંઈ હોય તે ગાળેલું જ હોવું જોઈએ, સરખી રીતે ગાળેલું હોવું જોઈએ. એ જમાનાની વાત છે જ્યારે એટલા ગાળેલા પાણી નહોતા આવતા. આજે પણ આવે છે, માની લેવાની જરૂર નથી, અશુદ્ધિના તો વાત નથી. જેને તે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે અંદર, એનું કોન્સ્ટિટ્યુશન જુઓ તો ખબર પડે, લેબ ટેસ્ટ કરો તો ખબર પડે. દેખીતું ફિલ્ટર લાગે, કાંઈ ફિલ્ટર હોતું નથી, બધું ગાંધીઆકાર છે. તો પછી એ પાણીની વાત, તો એવા પાણીની વાતમાં બ્રહ્મચારીજીને લાગી આવ્યું તો બધી ભેંસને ગાળીને પાણી પીવડાવતા. ગાય ભેંસ કેટલું બધું પાણી પીવે અને એ બધું પાણી ગાળીને પીવડાવતા. પોતે તો ગાળે પીવે, ઘરમાં તો હોય, નાવામાં તો હોય, એ તો બધું ગોઝ વિધાઉટ સેઇંગ હોય જ, પણ ભેંસને પણ એવી રીતે ગાળીને પાણી પીવડાવતા. એટલે સમજવાનું છે કે જૈના કોને કહેવાય. આ તો એક બહુ સ્થૂળ અને સૂક્ષ્મ વાત છે. આ સમ્યક દર્શનમાં જૈના કેવી રીતે છે એ જોવાનું છે. તો 6 ભેદે જૈના કીધી. જૈના એટલે જતના, યત્ના, સાવધાની. 6 ભેદ શું હશે? પેલું લેવું સીધું સારું છે, કરવા માંગવું પડે. ગુરુદેવને ગુરુને હાથ જોડવાની, ઘણા બધા પગમાં જ પડી જાય હાથ જોડવાની એટલે બધા ગુરુ જ છે ને, બધા મોટા જ છે ને, દેવ જ છે ને, ભગવાન જ છે ને. બીજું એમને શિર નમાવવું નહીં, એટલે કે ઘણા મસ્તક નમાવીને સારા એવા નમસ્કાર કરતા હોય, સરખી રીતે કરતા હોય તો એ પણ કરવું. પછી અન્ય તીર્થીઓના દેવોનું વંદન ન કરવું. તેઓએ ગ્રહણ કરેલ વિતરાગ મૂર્તિનું પણ પૂજન વંદન કરવું જોઈએ. માનો કે એ જૈન નથી અથવા તો એવો કંઈ પણ ઇતર સંપ્રદાય ગચમત માને છે, વાંધો નહીં, પણ આપણી પાસેથી ભગવાનની મૂર્તિ લઈ જાય છે કે તમારા હરિયત ભગવાનની, મહાવીર સ્વામીની, પાર્શ્વનાથ પ્રભુની વિતરાગની મૂર્તિમાં આપો. પછી કોઈ વિધિ વિધાન કરતા નથી, પણ એક જ કંઈક વસ્તુ સારી હોઈને લઈ જાય છે તો એને એ સાચવે, સંગ્રહે, દર્શન કરે એ બધું બરાબર છે. આપણને એની પાસે જવાનું થાય તો આપણે એને પૂજન વંદન કરાવીએ. એટલે કે અંજન શલાકા નથી થયા, વિધિ વિધાન નથી થયા તો આપણે ત્યાં એને પૂજનીય ગણીને એકદમ જ તિલક કરીએ અથવા એવા ભાવથી આપણે વંદન પૂજન ન કરીએ. ભગવાન છે એટલે હાથ જોડીએ બરાબર છે, એ આકારે છે, દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ બધું બરાબર, નામ નિક્ષેપ. પણ રીતસરનું જે સ્થાપી દીધા હોય અને જે મંત્રીજીમાં કરતા હોય એવી રીતે વંદન પૂજન કરાવીએ. ભલે વિતરાગ કરવાનું છે તો પણ નહીં. કારણ શું છે કે ઘણી વખત જુદા જુદા કારણો, એનો પૂજ્ય ભાવ, આદર ભાવ કરો, પણ પાર્શ્વનાથ ભગવાન તો બધાનું સારું જ કરે છે. માટે ચમત્કારી દેવ છે અને ઉપર ફ્રેન્ડ છે એટલે અમે તો સર્પ દેવતા, નાગ દેવતાની માન્ય છીએ એટલે અમે તો પૂજીશું. એટલે ભગવાને તો તિલક પૂજન વંદન કરે, પણ પેલી સાપની ફેણ હોય, ફણા હોય, એને નાગ દેવતા કરીને એને તિલક પૂજન વંદન કરે. તો આવા બધા ભાવ હોય એટલે એ આપણને શોભે નહીં, એટલું સમજીને જ કરાય, ન કરે. અને એમાં અપેક્ષા હોય, ઈચ્છા હોય કે મારે આમ થઈ જાય તો પાર્શ્વ પ્રભુ મારું કલ્યાણ કરશે, એટલે એ અપેક્ષિત ભગવાન થઈ જાય. તો એવી રીતે ચાલે નહીં, એવું કરાય નહીં. આ કોની વાત છે? સમ્યક દર્શન નિર્મળ રાખવાનું છે તેની વાત છે. આવેલું હોય અને દૂષિત ન થઈ જાય, દોષ ન લાગે, ડાઘ ન પડે. પ્યોર વ્હાઇટ છે પણ મિલ્કનું પ્યોર વ્હાઇટ ગમે તે હોય, પણ મિલ્કી વ્હાઇટ ન પણ હોય તો ન હોય, પણ પ્રમાણમાં તો વ્હાઇટ છે ને, હવે નક્કર તો છે તો કે એમ સમ્યક દર્શન છે તો એને આ દોષ દૂષણ ન લાગવું જોઈએ. આટલો તો એ ચોખ્ખો થયો છે તો હવે ડાઘ ન પડવો જોઈએ. એની સફેદાઈમાં આ કલંકરૂપ છે, ડાઘરૂપ છે. એમાં એક રાજાનું દૃષ્ટાંત આવે છે, એનું નામ જ સંગ્રામ સૂર. એ રાજાએ એક દરિયામાં, સમુદ્રમાં એક વખત રાજકન્યાને જોઈ. પ્રતિબિંબ પડ્યું હોય, મત્સ્ય કન્યા હોય ને એવી રીતે રાજકન્યાને જોઈ, અથવા તો પડી ગઈ હોય, ડૂબતી હોય, જે હોય તે પણ જોઈ. એને તે લેવા ગયો. ત્યાં રાક્ષસે કહ્યું, જળ દેવતાના બધા હોય તે, કે તું મારી મૂર્તિ બનાવીને પૂજ, નહીંતર હું તને ખાઈ જઈશ. રાજાએ કહ્યું, સમ્યક દૃષ્ટિ, ભલે પ્રાણ જાય, હું એમ કરવાનો નથી. પછી રાક્ષસે કહ્યું કે વિષ્ણુની સાથે જીન પ્રતિમા છે તેને પ્રણામ કરીને પૂજા કર, નહીં તો હું આ કન્યાનું ભક્ષણ કરીશ, કન્યા જ ખાઈ જઈશ. રાજા કહે, હું કોઈ કાળે તેમ કરવાનો નથી. એના દૃઢ નિશ્ચયથી રાક્ષસે પોતાનું દિવ્ય રૂપ પ્રગટ કર્યું કે તારી પરીક્ષા કરવા આવ્યો હતો અને તારા પ્રસાદથી મને પણ સમ્યક દર્શન થયું. એ શ્રદ્ધા હોય તો આવી હજુ જુઓ, દેવ છે એટલે મનુષ્ય પાસેથી આ બોધ મળી ગયો. એના ભાવ એટલા ચડતા થઈ ગયા, પરિણામ ચડતા થઈ ગયા. એટલે દેવ
રાજકન્યા સાથે સંગ્રામસુરને ગંધર્વ વિવાહ કરાવીને સ્વસ્થાને એટલે કે દેવલોકમાં ગયો. પરીક્ષા કરી લીધી, પરણાવી દીધો, પોતાના પરિણામ સુધારી લીધા, ત્રણેય પદ થઈ ગયા અને પછી પોતાના સ્થાને ગયો. કહેવાનું તાત્પર્ય કે આટલી એની શ્રદ્ધા કેવી હતી કે એની શ્રદ્ધા અને અડગ શ્રદ્ધા, અચલ શ્રદ્ધા, મજબૂત દોરનું શ્રદ્ધા એ જોઈને એ પણ પૂછી ગયા. પછી સંગ્રામસુર રાજા એ કસ્ત ઉપસર્ગ પરીક્ષા ઘણા આવે છે, એમાં પણ પાર ઉતરે છે. આને કંઈ પરીક્ષા કરી પણ બીજા પણ ઘણા આવે છે અને પછી છેલ્લે 5મા દેવલોકમાં ગયા. 5મું દેવલોક એટલે બ્રહ્મચારી દેવ અને બહુ સારું. મોટા ભાગના એનામાંથી નીકળીને એક ભોગમાં મોક્ષે જતા રહેતા હોય, બે ભોગમાં મોક્ષે જતા. આ જીવન બ્રહ્મચારી 5મા દેવલોકના દેવ કહેવાય. એટલે ઘણું મહાત્મા છે. અને પછી હવે એક ભોગ લઈને મોક્ષ પદને પામશે આ સંગ્રામસુર રાજા. એક અડગ શ્રદ્ધા, બીજું કાંઈ નહીં. તો ત્રીજું લક્ષણ છે કે તેમને ગુરુપદે પૂજે નહીં અને ભજે નહીં. ઉદેવ ગુરુને ભજે નહીં અને પૂજે નહીં. ચોથું કે ઉદેવ ગુરુને ભલા જાણીને પૂજ્ય બુદ્ધિએ દાન આપે નહીં. ગમે એમ તો એ આપણા કરતા આગળ છે, આમ આરંભ સમારંભ નથી, પરિગ્રહ નથી, ઘણી રીતે આગળ છે, ત્યાગી છે, તો પૂજ્ય બુદ્ધિથી દાન ન અપાય, અનુકંપા બુદ્ધિથી અપાય કે આપણા આને વધાર્યા છે, એમને હક છે, સમાજ પાસેથી એમની અપેક્ષા હોય, સમાજની જવાબદારી છે રક્ષણ કરવાની, એટલે એમને મોરાવવું હોય, એમને આપવું. જૈન સાધુ સાધ્ય હોય તો એમ, બીજા કોઈ હોય તો કેમ, દેવ અને ગુરુ બંનેની વાત છે. તો કે અનુકંપા બુદ્ધિથી ચોક્કસ બધું કરવું, પરંતુ પૂજ્ય બુદ્ધિથી એટલે કે આ જ અમારા ગુરુ ભગવાન એમ કરીને કરવું નહીં. પછી 5મું છે કે તેવા બધા સાથે વાત પણ કરે નહીં, લાંબુ કોન્ટેક્ટ રાખે નહીં, ટચમાં ન રહે, એની સાથે જ વધારે લાંબુ જ ન કરે, નજીક નજીક લાંબુ ન કરે. અને છઠ્ઠું, એમની સાથે કોઈ પણ જાતનો ઓળખાણ, પરિચય, પ્રસંગ વધારે નહીં પાડવું. બીજા કોઈક જગ્યાએ આ 6 વેદના નામ આ રીતે આવશે: આલાપ, સંલાપ. આલાપ પછી સંલાપ ન કરે, એટલે સંભાષણ કહીએ છીએ તે. લાંબી દલીલ ન કરે, ચર્ચામાં એટલે કાંઈ ન કરે, દાન ન કરે, માન ન આપે, વંદન ન કરે, નમસ્કાર ન કરે. આ 6 વેદ આ રીતે મુકાય છે. એમાં એક શકરાલ પુત્રનું દૃષ્ટાંત છે, પ્રજાપતિ, કુંભાર કહીએ છીએ તે, અને મહાવીર સ્વામીના સમયની સત્ય ઘટના કે પોલાસપુર નગર, અને એમાં સડાલ પુત્ર નામનો છે શાસ્ત્રોમાં, અથવા શકડાલ પુત્ર, બંને એક જ છે, એક જ વ્યક્તિના નામ છે, સદ્દાર અથવા તો શકડાલ. શ્રાવક છે, કુંભાર છે, પ્રજાપતિ છે, પણ શ્રાવક છે, જૈન ધર્મનો પાલક છે, અને ઘણા હતા. ગોશાળાના નિયતવાદને માનનાર હતા. મહાવીર સ્વામીના સમયમાં પણ ગોશાલકજી જુદા પડ્યા. એનો નિયતવાદ હતો, આજીવન સંપ્રદાય હતો, એટલે કે બનવાનું બને છે એટલે ભવિતવ્યતા અને નસીબવાદી ને પ્રારબ્ધવાદી ને નિયતિવાદી આજીવિકા પણ એની રીતે ચલાવવાના એવા કોઈ હતા. તે ગોશાલકજીનો સિદ્ધાંત, અને એમાંય માનનાર થઈ ગયો. એકવાર મહાવીર પ્રભુનો ઉપદેશ સાંભળ્યો. એ કુંભાર હોવાથી પ્રભુએ તેને પૂછ્યું કે હે શકદાર પુત્ર, આ માટીના વાસણ તે કેમ બનાવ્યા, એટલે કે કઈ રીતે બનાવ્યા, શા માટે બનાવ્યા, નહીં પણ કઈ રીતે બનાવ્યા, કેમ બનાવ્યા? તો કે એ માટીનું પિંડ અને એને ચક્ર ઉપર ફેરવીને મૂકીને તૈયાર કર્યા. તો મહાવીર સ્વામી પૂછે છે કે એ તારા ઉદ્યમથી થયા કે ઉદ્યમ વિના થયા? તે કાંઈ મહેનત મૂકી, એફર્ટ્સ મૂક્યા, પ્રયાસ કર્યો કે ચક્ર ઉપર માટીનો પિંડો મૂકી દીધો એટલે થઈ ગયા? તો કે કેવી રીતે થયા? મેં ઉદ્યમ કર્યો નથી એમ જવાબ આપ્યો. નિયતિવાદમાં એટલે નસીબને પ્રારબ્ધવાદી, એટલે કે થવાનું હતું એટલે થયું, ભવિતવ્ય થયા. એટલે એને એકાંત એવી જ વાત માને. તો કે હવે ઉદ્યમ વિના થયા? તો કે ઉદ્યમ વિના થયા, નથી માનતો. પછી મારું સામે બીજો પ્રશ્ન પૂછ્યો કે હવે એ વાસણ છે, માટીના છે, કોઈ ફોડી નાખે, તોડી નાખે, ફોડી નાખે, તો તું શું કરે અને શું સજા કરે? હું તો કાંઈ સજા ન કરું, થવાનું રીતે થાય, નિયતિવાદમાં માનું છું. થવાનું રીતે થયું, તો ફૂટી ગયા તો ફૂટી ગયા, હું કાંઈ કહું નહીં. તો કે તારી વાત બિલકુલ અસત્ય છે, તું માન. તે માટી ઉપર પિંડો મૂક્યો અને હાથ ન લગાવ્યો, નીચે હાથ ન રાખ્યો, કલા કારીગરી છે, સિફતથી હાથ મૂક્યો તો આ માટલું થયું, વાસણ થયા. એવી રીતે જો કોઈ તોડી ફોડી નાખે તો સજા ન કરે તો કાંઈ નહીં, પણ બનવાનું હતું એટલે બન્યું એમ માનવાની બદલે એણે તોડ્યું, ફેંક્યું, પછી બન્યું,
બનવાનું હતું પણ એ નિમિત્ત કારણ તો હતું જ, એણે તોડ્યું માટે. એટલે તું આ નિમિત્ત ઉપાદાન સમજ અથવા આ બધી વાત મૂકી દે, નિયતિવાદમાંથી બહાર નીકળ. આ વાત તારી ખોટી છે, સરળ છે, સરળ સ્વભાવી છે. એટલે કુંભાર કહે છે વાત તો સાચી છે. તો મહાવીર સ્વામી કે તારી વાત ખોટી છે એમ નથી કહેતો, પણ અધૂરી છે, અપૂર્ણ છે. તારું માનવું અહીંયા અવ્યાજબી છે. કે સ્યાદવાદથી માને તો સત્ય છે કે 5 સમય હોય એમાં થવાનું તેને થયું, તારે નિયતિ, ભવિતવ્યતા, પ્રારબ્ધ, નસીબ સાચું, પણ 5એય વસ્તુ હોય. કર્મ પણ છે, સ્વભાવ પણ છે, નિયતિ પણ છે, અને સમય પાક્યો હોય તો એ પણ છે, અને તારો પુરુષાર્થ પણ છે. બધી જ વસ્તુ છે ત્યારે કોઈ પણ ઘટના ઘટે, 5એય વસ્તુ ભેગી થાય તો જ ઘટે. તું સ્યાદવાદથી અનેકાંતવાદથી માન તો માન, તું એકાંતે માને કે તે કર્યું માટે જ થયું, હું જ કરનારો કરતા, તો પણ ગલત વાત છે. આ સમયે થવાનું એટલે થયું, એટલો ટાઈમ પાકી ગયો એમ માન તોય ખોટું છે. માટીમાં ઘડો થવાનો સ્વભાવ છે, ગુણ છે, માટે થયું તો એ ખોટું છે. 5એય વસ્તુ વિપરીત થાય. બધું હોય ને તું ચાકડો ચક્ર ચાલુ ન કર ક્યાં થાય, હાથ ન રાખો ક્યાં થાય. એટલે એમ કરીને સમજાવી, ગળે ઉતરી ગઈ બરાબર. એટલે પોતાને ગોશાળા ગુરુ પ્રત્યે જે ગુરુ ભાવ હતો, ગોશાળા પ્રત્યે જ હતો, એનો જે શિષ્ય હતો, એની પાસેથી દીક્ષા લીધી હશે કે વોટેવર, તો એ દૂર થઈ ગયો અને તરત જ મહાવીર સ્વામીના ચરણ કમળમાં સમર્પણ કર્યું. અને આપણે વાત કરી, મારી આંખ ખોલી, આંગણે પધાર્યા, મને બોલ દેવા માટે આપણે આંગણે પધાર્યા એવું થયું. કારણ કે તે પોલાસપુર નગરમાં પધારેલા અને પછી આ ઘટના ઘટી છે. જેણે મહાવીર સ્વામીને પાસેથી શિષ્યત્વ ગ્રહણ કર્યું અને શ્રાવક થયા અને 12 ગ્રહણ કર્યા. હવે એક સાચા ગુરુની આજ્ઞા. પછી એકવાર એ શકરાલ પુત્રને ત્યાં ગોશાળો આવ્યો, ત્યાં મારો જૂનો શિષ્ય શું કરે છે. ખાસ માનપાન ન આપ્યું શકરાલ પુત્રે, સામાન્ય આપ્યું કે આવી ચડેલા છે તો અનુકંપા બુદ્ધિથી દાન આપવું, વરાવવું, બેસો બધું કર્યું. પણ જે પૂજ્ય બુદ્ધિ હતી કે ચરણ કમળ પૂજવા માટે, વંદન નમસ્કાર કરવા માટે, એ ગુરુ બુદ્ધિને પૂજ્ય બુદ્ધિ ચાલી ગઈ. એટલે પૂછ્યું કે કેમ આમ કરે છે. એટલે કે હું મહાવીર સ્વામીને પૂજું છું, ભજું છું, વંદું છું, નમસ્કાર કરું છું, એના ગુણગાન કરું છું, એટલે એ પ્રમાણે માનું છું, એ રવેદને ફોલો કરું છું, એટલે એ ધર્મમાં હું દ્રઢ છું. એટલે ગોશાળો ત્યાંથી વિહાર કરીને જતો રહ્યો, નીકળી ગયો અને શકરાલ પુત્ર શ્રાવકની આરાધના કરીને દેવલોકમાં ગયા અને ટૂંક સમયમાં મોક્ષે પણ જશે. આ સમ્યક દર્શનની બલિહારી છે, સાચા ગુરુની બલિહારી છે, સાચા ગુરુના શરણની બલિહારી છે. અને ખોટો મૂકી દેતા વાર નથી, માન થયું એટલી સરળતા છે. ભદ્ર પરિણામી જીવ છે, કલ્યાણ કરવું છે એ ભદ્ર પરિણામી જીવ આગળ મૂકી દે છે. આ હૃદયની વિશાળતા કહેવાય. આપણે કહીએ ને કે સરળતા, વિશાળતા, મધ્યસ્થતા, જીતેન્દ્રિયતા એ 4 તત્વ પામવાની ઉત્તમ વાત છે, ઉત્તમ પાત્ર છે કે જેનામાં 4 ગુણ રીતે તે સરળતા. પછી આજે જીતેન્દ્રિયતા પુરુષાર્થથી આવી શકે છે કે ભાઈ કરવા જેવું છે. મધ્યસ્થતા પણ પુરુષાર્થ થોડો કરી શકે, પણ સરળતા અને આજે ગુણ છે વિશાળતા એ એમનો નથી આવતો. પૂર્વની પ્રસાદી હોય, સંસ્કાર જોઈએ છે, અને પછી મસ્ત થઈ જવું જોઈએ કે બીજાનો આગ્રહ જે હોય, બીજા જે કહે છે તે પોતાનો આગ્રહ હોય, સોરી એ સ્વીકાર્ય હોય, ઘણા વખતનો હોય, કરોડો વર્ષનો કેમ ન હોય કે કરોડો ભવનો, પણ સાચું મળતા મૂકી દેવું એ હૃદયની વિશાળતા છે. કે બીજાને સત્યને ગ્રહણ કરવાની શક્તિ હોય, સ્વીકાર કરવાની બુદ્ધિ હોય, તે સન્મતિ, તે વિશાળતા, આવી હૃદય વિશાળતાનું નામ કહેવાય. ટૂંકમાં આપણે જે 5 બધી વાત કરી તે 6 ભેદ, જૈનાના 6 ભેદની વાત કરી હમણાં, તે અહીંયા પૂરી થાય છે. અને જેમ કોઈ ધનિક હોય એ પોતાના ધનની રક્ષા કરવા માટે કેટલું બધું ધ્યાન રાખે, ચોર ના આવે પેલું ધ્યાન રાખે, સેફ ડિપોઝિટ બોક્સમાં બધું મૂકે, એમ કેટલું બધું ધ્યાન રાખતા હોય છે. ઘર લોક કરે, વસ્તુ લોક કરે, ઓફિસ લોક કરે, વગેરે વગેરે આપણે જાણીએ છીએ કે તિજોરીમાં ધન સાચવી રાખે. એવી રીતે સમ્યક દૃષ્ટિએ પોતાનું સમ્યક સ્વરૂપી રત્નત્રય કીધેલું છે એ મિથ્યા સ્વરૂપી ચોરો ન લઈ જાય એના માટેની અતોષ ટ્રાય કરે કે મારે ભેગું થવા દેવું નથી, મારે દોષ લગાડવા દેવો નથી, અને તો જ કલ્યાણ થાય. એ આપણે જવાય મૂકી દેવું પડે, કારણ કે હાથમાં આવે તો ગુમાવતા વાત નથી. હાથમાં કેચ થઈ ગયો, બોલાવી ગયો, પણ તો થઈ ગયો, બધા જાણે ત્યાં પડી જાય. સેજ આંગળી કે ન ક્યાં કેમ થાય, એક નાનો બોલ જેવી વસ્તુ કે નાની વસ્તુ પકડી હોય તો એ પડી જતા વાર નથી. ટચ થઈ ગયું, કેચ થઈ ગયો, પકડી લીધી, છતાં હાથમાંથી પડી જાય, તો એ કેટલો બધો વાંધો છે. પછી એ કેમ થાય છે તો વ્યવહારિક રીતે દેહની દુનિયામાં કહીએ છીએ કે કંઈક જોઈન્ટ્સના પ્રોબ્લેમ છે ને આ સર્જરી કરાવો તો નહીં થાય ને આમ કરશો તો નહીં થાય. વળી આપણે એમાં દવા દારૂ ન
સાગરમાં મૂકીએ. ખરું પડવું પડે, કારણ કે એની પાસેથી કામ લેવાનું છે. વસ્તુ પડી જાય ન ચાલે, તો આમાં પણ પડી જાય ન ચાલે. જો ગ્રહણ થયું હોય તો પકડી રાખવાની છે. શ્રદ્ધાનું દોરનું પકડ મજબૂત કરવાની છે. અને ઇફ નોટ નથી થયું તો એ પકડવા કેચ કરવાની મહેનત કરવાની છે. માટે પણ આપણા હાથ વગેરે સાબદા હોવા જોઈએ, ઉપયોગ હોવો જોઈએ અને ઉપયોગપૂર્વક પ્રવર્તન કરવું જોઈએ. પછી સમ્યક દર્શનમાં 6 આગાર પણ આવે છે. એની વાત આપણે પછી લઈશું. આગાર એટલે અપવાદ, છૂટ, છીંડી, ગલી એવા બધા શબ્દ છે. આપણે આગાર રાખીએ છીએ. આગાર એટલે ઘર પણ કહેવાય. અને અહીંયા આગાર પેલું અગાર છે. અગાર અને અણગાર એટલે ઘર વિનાના સંન્યાસી, મુનિ, તપસ્વી, સાધુ તે અણગાર કહીએ છીએ. અહીંયા આગાર કહીએ છીએ એટલે અપવાદ, છૂટ લીધી હોય તે. તો એની વાત આપણે પછી લઈએ. અંતમાં ઉત્તરાધનજી સૂત્રના એક અધ્યાયની ગાથા છે સુંદર. તહિયાણમ ભવાણમ સભાવે ઉવયેષાણમ ભાવેણ સદ્દવતસ્સ સમત્તમ તમ વિયાહીયમ. સમજી ગયા ને? ગુજરાતી કરવું પડશે? ચાલો. આ તો પ્રાકૃત ભાષા હતી, નેચરલ લેંગ્વેજ. એમાં મહાવીર સ્વામી બોલતા હતા, પણ તોય આપણને સમજાતું નથી. સંસ્કૃત સમજાય છે, પ્રાકૃત સમજાતું નથી. કુદરતને જીતવી અઘરી છે. એટલે પ્રાકૃત કુદરત થયું ને નેચરલ લેંગ્વેજ. તો એમ કહે છે કે યથા તથ્ય ભાવનો અથવા તો વાસ્તવિક ભાવનો, એના અસ્તિત્વનો ઉપદેશ એટલે કે નવતત્વની જ વાત છે, આત્માની જ વાત છે. અને શુદ્ધ ભાવથી તેના ઉપર શ્રદ્ધા કરવી, તેનું નામ સમ્યક ભાવ. જે આપણે વાત વિચાર કરી ગયા તે કે વસ્તુ, તું આત્મા કે આત્મા, તું વસ્તુ જ છે, દ્રવ્ય જ છે, અને તું તારામાં વસ એટલે કે આત્મામાં વસ, સ્વમાં વસ એટલે એ વસ્તુ. અને વસ્તુનો બોધ એ વાસ્તવિક બોધ, રિયાલિટી, રિયલી રિયલ, યથાર્થ વાસ્તવિકતા. તો કે આત્મા છે, બીજું કાંઈ નથી, આત્મતત્વ છે. તો કે એનો ઉપદેશ જે કાંઈ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, તે એ બોધ છે ભગવાનનો આપણી પાસે. અને એ ભાવનો ઉપદેશ જે કીધેલો છે, કે એ ઉપદેશનો ભાવ જે કર્યો છે, એ આપણે શુદ્ધ ભાવથી ગ્રહણ કરવાની વાત છે. એની શ્રદ્ધા કરવી જોઈએ કે સ્વીકાર છે પ્રભુ, સ્વીકાર. તો સ્વીકાર ક્યારે કહેવાય? અંગીભૂત કરીએ ત્યારે. અંગીભૂત ક્યારે? તો કે બાજુમાં ઉઠવાનું પડ્યું પણ ઉઠીએ ત્યારે કહેવાય. આળસ આવે એટલે, અથવા તો ચાલશે, એ શું કામ ચલાવવું જોઈએ, શું કામ આળસ? તો એ જ જિંદગીભર કર્યા કે તો એ નથી કરવાનું. હવે અંગીભૂત કરવાનું છે સ્વ-ઈકાર, સ્વીકાર. એટલે હવે ભગવાન એમ જ છે, તો તું શ્રદ્ધા રાખ બાકી. અને એ પ્રમાણે મંડી પણ કરવા માંડ, થાય તેટલું કરી લે, બોધ ગઈ થોડી રહી, એમ કરીને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ભગવાનનો બોધ તો એ છે કે ગમે તેમ કરીને તારા શુદ્ધ ભાવનું ધ્યાન રાખ, શુદ્ધ શ્રદ્ધા લાવ, અને આત્માના તત્વમાં જિનેન્દ્ર પ્રણિત કેવી પ્રલોભિત થવામાં કોઈ મિનમેક નથી, લવલેશ શંકા કરવા જેવું નથી. અને એની ઉપાસના કર, આરાધના કર. અને આ તો સમ્યક દર્શનના છે. સમ્યક દર્શન હોય પછી એને કેટલું જાળવી રાખવું, કેટલું શુદ્ધ કરવું, કેટલું પરિમાર્જન કરવું. વિશુદ્ધિ કરતા કરતા, વિશુદ્ધિ ભજતા ભજતા એ શુદ્ધિને પામે છે. એમ તો થતું નથી. એની વાત